શરૂઆત છે ને થોડીક આપની જર્નીથી કરવી છે, પછી થોડુંક ડીપમાં જઈશું ધીમે ધીમે, એવું પ્લાન કર્યું છે. સો યુ આર અ ફેશન ડિઝાઇનર. I was a fashion designer. ઓકે, યુ આર અ બ્રાન્ડ કન્સલ્ટન્ટ, Yes. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, પછી તમે લોયરની બી પ્રેક્ટિસ કરી છે, નાવ યુ આર અ ડિરેક્ટર ઓફ GLS યુનિવર્સિટી, જી. રાઈટ? તો આટલી ડાયવર્સિફાઈડ ફિલ્ડમાં તમે જે તમારું કરિયર બનાવ્યું અને ચૂઝ કર્યું એના વિશે થોડું ડીપમાં જવું છે. પણ એ પહેલાં થોડાક આપણા જે ગુજરાતી રૂટ છે એના વિશે વાત કરવી છે, કે એક કન્ઝર્વેટિવ ગુજરાતી ફેમિલીમાંથી આવેલી એક છોકરી, બરાબર, એ આટલું બધું અચીવ કર્યું, તો એ પહેલાંની જર્નીમાં આપનું ચાઇલ્ડહુડ કઈ રીતનું હતું અને આપનું અપબ્રિંગિંગ કઈ રીતનું હતું? વેલ, આજે અહીંયા બેસીને એ બધું યાદ કરવું ઇટ્સ અ હ્યુજ થિંગ. પણ એક નોર્મલ ચાઇલ્ડહુડ હતું, નોર્મલ ગુજરાતી ફેમિલી. ખાલી એટલો ફરક હતો કે હું લંડનમાં બોર્ન થઈ હતી. ઓકે. એટલે થિંગ્સ વર ડિફરન્ટ. ત્યારે તો બહુ બધું ડિફરન્ટ હતું, બટ એટલું બધું નહીં. આઈ વોઝ સ્ટીલ અપર મિડલ ક્લાસ ગુજરાતી ફેમિલીમાં બોર્ન થયેલી છોકરી. આઈ વોઝ ધ ઓલ્ડર ચાઇલ્ડ, એટલે હંમેશા પ્રેશર એક હોય. મારી નાની બહેન હતી કે મોટી છોકરી કંઈ કરશે 100%, તો અને ત્યારે શું કરવાનું હતું કે લગ્ન કરીને બેસી જવાનું હતું. ત્યારે આજના ટાઈમમાં નહોતું કે યુ મેક અ કરિયર અને તમે જઈને કામ કરો. ત્યારે તો શું, અચ્છા આ છોકરી છે, સારું ભણી લેશે, ગ્રેજ્યુએશન પૂરું કરી લે અને પછી એ જઈને લગ્ન કરી લે, એન્ડ દેટ્સ અબાઉટ ઇટ. બટ માય થોટ્સ વર કમ્પ્લીટલી ડિફરન્ટ, absolutely different. Even as a child, I would always, not want to play with dolls or not want to play that ઘર ત્યારે તો ઘર ને બધું મને બધું અત્યારના હું વાત કરું છું તો યાદ આવે છે, ઓલા નાનકડા વેસલ્સ. બટ આઈ વોઝ નેવર ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન કાર્સ. આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ કે મારા પપ્પા એમના ફ્રેન્ડ્સની ભેગું બિઝનેસની જ્યારે વાતો કરે. આઈ એમ તો હું પપ્પાને એમના ફ્રેન્ડ્સ આવે, એ લોકો વાતો કરે, બેસે, એન્ડ આઈ વુડ બી મોર ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. અને a lot of times my mom would say, come to the kitchen and help me. And I would like, no mom, I'm not going to come, and I'm going to sit here with daddy and I'm going to do this. And my daddy has been the most wonderful person to me. I mean, I think આજે હું જે બી છું, it's because of my father. એ મમ્મીને કહે ને ના આવું હોય તો નહીં કરવા દે ને, બેસવા દે ને. તો મમ્મી એન્ડ પપ્પા વુડ હેવ ફાઇટ્સ કે તમે આને છોકરાની જેમ યુ આર મેકિંગ હર ડ્રાઈવ. એટ 13 years of age I knew how to drive. So mom always would tell papa કે આ શું તમે આને આવું બધું કરાવો છો, let her become like a girl, she needs to grow up as a girl. જવાનું છે તો લગ્ન કરીને જ ને. And my dad would say no, not like that, એને જે કરવું હોય એ કરવા દે. So as a youngster, as I grew up, like I said, I was always very interested in business. Like a girl, of course, I have a lot of, whole lot of girl in me. તો મને હંમેશા ફેશનમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. અને એક હતું કે હું જો ઘરમાં રહીને હું કંઈ ભણીશ તો માય મોમ ઇવેન્ચ્યુઅલી I will give in to her. એ જે કહેશે એ જ કરીશ, because ultimately you do listen to your parents. તો આઈ સેડ આઈ નીડ ટુ ગેટ આઉટ. એટલે મેં કીધું મારે તો બહાર જઈને ભણવું જ છે. ઓકે, તો ત્યાં સુધી તમે UK જ હતા? ત્યાં સુધી, યસ. એટલે પાછા આવી ગઈ હતી, ઇન્ડિયા આવી બી ગઈ હતી, બિકોઝ ઓલ્ધો આઈ વોઝ બોર્ન ધેર, બટ મોસ્ટ ઓફ માય ચાઇલ્ડહુડ ઇન્ડિયામાં જ હતું, બોમ્બેમાં જ હતું, બિકોઝ માય પેરેન્ટ્સ હેડ મૂવ્ડ બેક. એટલે મમ્મી પપ્પાનો અહીંયા બિઝનેસ હતો, અને મમ્મી વોઝ અ ટિપિકલ હાઉસવાઇફ અહીંયા, જેવી રીતે આપણા ઘરમાં હોય છે. પણ મને એવું હતું કે હું હવે ન્યૂયોર્ક જતી રહું. એટલે વેન આઈ વોઝ અરાઉન્ડ 16 years of age, આઈ થિંક 15 વર્ષની હતી ત્યારથી પપ્પા મમ્મીને ચાલુ કરી દીધું હતું કે મારે બહાર જવું છે, મારે બહાર આ બધું બોમ્બેમાં આવીને, પાછા બોમ્બેમાં આવીને, ઇન્ડિયા આવીને, કે મારે હવે બહાર જવું છે. ત્યારે ઇટ વોઝ અનહર્ડ ઓફ. આઈ એમ ટોકિંગ અબાઉટ 93. ઇટ વોઝ કમ્પ્લીટલી અનહર્ડ ઓફ. ત્યારે કંઈ નહોતું. 30 વર્ષ પહેલાની વાત છે. યસ, એબ્સોલ્યુટલી 32 years in fact. સો મેં ચાલુ કરી દીધું હતું, અને પપ્પા વોઝ લાઈક, હવે ઠીક છે, ચાંદની, જો તને મળતું હોય તો તું જતી રહે. બિકોઝ ત્યારે સ્ટુડન્ટ વિઝા મળવો બી, ઓલ્ધો આઈ હેડ અ બ્રિટિશ પાસપોર્ટ, બટ ઇટ સ્ટીલ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ સ્ટુડન્ટ વિઝા. સો આઈ વેન્ટ. હું ગઈ અને મને
પૂછ્યું જે હોય ત્યાં વિઝા આપવાવાળાએ કે તમારે શું કામ જવું છે? આઈ સેડ આઈ વોન્ટ ટુ વર્ક ફોર કેલ્વિન ક્લાઇન. તો હી વોઝ લાઈક ઇવન હી વોઝ સરપ્રાઇઝડ એન ઇન્ડિયન ગર્લ નાનકડી હા, 16 વર્ષની એક છોકરી અને એ સીધું ડાયરેક્ટ આવો આન્સર આપે. ડાયરેક્ટ અને વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? આઈ સેડ આઈ વોન્ટ ટુ વર્ક ફોર કેલ્વિન ક્લાઇન. So he was immediately, no other question asked કે તમારું what is your other background, કે what are your financials, કંઈ નહીં પૂછ્યું. Okay. શું વાત The visa was given to me. So, and અમેરિકાના વિઝા લેવા જાઓ તો ઇટ્સ either a yes or a no. તમને ત્યાં જ yes. ઇન્ટરવ્યૂમાં પૂછી લે. So that exactly. And I came back, I was like, I'm very happy. And again the same thing કે between mom and dad કે આ બધું શું ચાલી રહ્યું છે, why are you sending her? But anyway, things happen. એટલે હંમેશા મમ્મીને મનાવવા માટેનો બ્રિજ પપ્પા જ હતા. Absolutely. આજે બી છે. આજે બી છે. પછી anyway, I went to the US, culture shock. લેન્ડ થઈ કલ્ચર શોક. અને ત્યાં તો એવું નહોતું કે મને કોઈક લેવા આવે કે ત્યાં મારા કોઈ ફ્રેન્ડ્સ હોય ઓર હતા, ફેમિલી હતા. બટ ઇટ્સ નોટ એવરીબડી સપોર્ટ્સ બિકોઝ એવરીબડી ત્યારે તો પીપલ વર સ્ટ્રગલિંગ. અહીંયાની જેમ નથી. હવે જે કલ્ચર છે ઓર હવે જે ટ્રેન્ડ છે એ ત્યારે પહેલાં નહોતો. ત્યાં તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ નહોતા પહેલાં, ઇન્ડિયન સ્ટોર્સ નહોતા. I would hardly see આખા FITમાં I was the only Indian student. Asians હતા, Chinese હતા, but Indianમાં I was the only one. So it was a difficult journey. ત્યારે ઘણીવાર હું રડી પડતી હતી કે હું આ શું કામ આવી, મેં આ શું કામ કર્યું. I was happy. કુશન લાઈફમાં, આપણી લાઈફ તો કેટલી કુશન્ડ હોય છે, અહીંયા મમ્મી પપ્પા કેટલા પ્રોટેક્ટિવ હોય છે, અને હું કેમ આવી, આ મારે કરવાની જરૂર નહોતી. There have been times કે મેં પપ્પાને ફોન કર્યો હોય, પપ્પા આઈ એમ નોટ શ્યોર આઈ હેવ મેડ ધ રાઇટ ડિસિઝન. પપ્પા વેઇંગ, પપ્પા તે ડિસિઝન લીધું છે, નાવ યુ હેવ ટુ સ્ટિક વિથ ઇટ. And I'm like, okay, daddy has said that now I should show him that I don't even want fees. એમના નેક્સ્ટ ટર્મથી હું કામ કરીશ. અને ઓનેસ્ટલી એ જે સ્ટ્રગલ પીરિયડ હતો એ એટલો ડિફિકલ્ટ હતો એ ટાઈમ પર. અને જ્યારે હવે હું આજે જોઉં છું મારા બચ્ચાઓને, મારા when I say માય બચ્ચા, I mean each and every child in GLS, કે મારે જોતું નથી કે એ લોકો મેં જે સ્ટ્રગલ કરી હતી એ લોકો કરે. એટલે જ આ જે અમારો એક પ્રોગ્રામ છે, UTS સાથેનો જે એક પ્રોગ્રામ છે, એ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે ચિલ્ડ્રન બિકમ અબવ 18, 1 વર્ષ અહીંયા ભણીને અને પછી દે ગો. Coming back to that, I will still talk. So obviously હું ત્યાં હતી અને એવું ડિફિકલ્ટ હતું સ્ટાર્ટિંગના ડેઝમાં, તો એવું ડિફિકલ્ટ હતું. એન્ડ આઈ સેડ પપ્પાને કે પપ્પા યસ, તમે જે કહો છો એ રાઈટ છે, આઈ વિલ ડુ ઇટ. બટ આઈ હેવ ઓલવેઝ બીન અ ગો ગેટર. મારે કંઈક જોઈએ વસ્તુ તો જોઈએ. એ મેં મારા વીક મોમેન્ટ્સમાં કદાચ પપ્પાને ફોન કર્યો હશે. એન્ડ ધેન પછી આઈ ગેધર્ડ માય સેલ્ફ કે હવે તો આ કરવું જ છે ચાંદની. પાછા જશું તો શું થવાનું છે, ઘરમાં બેસાડી દેશે અને લગ્ન કરાવી દેશે. તો જ્યારે આવો ડર લાગે, આવો ફિયર, આમ કહેવાય ને કે ઘણીવાર તમે ફીલ કર્યું હશે કે કોઈક વસ્તુ એવી તમે કહી ના શકો કોઈને. અહીંયા ઘરે બી તમે ઇન્ડિયા બી ફેમિલીને ના કહી શકો, ત્યાં બી કોઈ સાથે નથી. તો આ જે ફિયર હોય એને પછી તમે ઓવરકમ કઈ રીતે કરતા? કામ કરીને, એકદમ સ્ટડીઝમાં પોતાને ઇન્વોલ્વ કરીને. અને પછી તો ઓનેસ્ટલી ટાઈમ જ નહોતો મળતો, કેમ કે મેં જેસી પનીમાં પાર્ટ ટાઈમનો જોબ ગોતી લીધો. ઓકે, સ્ટડીની સાથે. સો મોર્નિંગ ટિલ ઇવનિંગ ઓર સમટાઈમ્સ આફ્ટરનૂન હું ભણતી હતી FITમાં, અને ઇવનિંગમાં હું કામ કરવા માંડી જેસી પેની. અને ત્યાં તો શું હતું, બિકોઝ જેસી પેની આમ તો જે નોર્મલ વર્કર્સ હોય એ લોકોને 6 વાગ્યા સુધી કામ કરાવતું હતા, પણ દેર વોઝ સર્ટન પાર્ટ ટાઈમ વર્ક જે 7:30-8 વાગ્યા સુધી હોય. તો હું 7:30-8 વાગે ત્યાં પતાવું. અને ત્યાં તો ખાલી સ્ટાર્ટિંગના 3 મહિના મને મેસમાં રહેવા મળ્યું મારા ડોમ્સમાં. પછી ડોમ્સ ઓ વેરી એક્સપેન્સિવ, ત્યારે બહુ જ મોંઘા હતા. અને ડોમ્સમાં મને છે ને ઇન્ડિયન ખાવાનું બહુ મન થાય. ત્યારે ઇન્ડિયન તો મળે નહીં, તો
તો ડોમ્સમાં જ્યારે અમે લોકો હું કુક કરવાની ટ્રાય કરું તો લોકોને વાસ સ્મેલ આવતી હતી ત્યારે, અને દે કુડન્ટ હેન્ડલ ઇટ, અને મોઢું બગાડે ને એવું બધું કરે. મસાલા અને બધું હોય. એક્ઝેક્ટલી અને એના વગર તો આપણને ખાવાનું ભાવે નહીં. તો મેં કીધું ચાલ હવે તો હું છે ને કોઈક ઇન્ડિયન ગોતું, અને હું હતી મેનહેટનમાં, અને મેનહેટનમાં રેન્ટ વર લાઈક સુપર એક્સપેન્સિવ. આજે બી રેન્ટ આ લાઈક અક્રોસ ધ સ્કાય. તો મેં કીધું કે ચાલ થોડુંક જાઉં. જેક્સન હાઇટ્સ કરીને એક એરિયા હતો જે જરાક ન્યૂયોર્કની ક્વીન્સ એરિયામાં હતો. તો મેં કીધું ચલો ત્યાં હું ગોતું, અને ત્યાં ઇન્ડિયન સ્ટોર્સ એક બે મળી રહે. તો ત્યાં જઈને એક આઈ રિમેમ્બર ત્યાં છે ને ઘર હોય ને, લાઈક અ હાઉસ હોય ને, દેન યુ આર લાઈક યુ આર સ્ટેઇંગ ઇન અ નાઇસ પ્લેસ, બટ ધ મિનિટ યુ આર સ્ટેઇંગ અબવ અ શોપ, દેટ મીન્સ યુ આર નોટ ડુઈંગ સો વેલ, એન્ડ ધોઝ આર ધ ચીપેસ્ટ રેન્ટ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, આપણે તો અત્યારના સ્ટ્રગલ કરી રહ્યા છે. આમ અ સ્ટુડન્ટ, અને ત્યાં લકીલી મને 2-3 સ્ટુડન્ટ્સ મળી ગયા જે વર નોટ ડુઈંગ ઇન FIT, પણ એ લોકો મેનેજમેન્ટ કરતા હતા. ઓકે, અને ઇન્ડિયન જ હતા. ઓકે. સો હું એ લોકોની સાથે રહેવા માંડી, એન્ડ પછી મેં JC Penneyમાં જોબ ચાલુ કરી દીધો, અને 6 મહિના મેં JC Penneyમાં જોબ ચાલુ કર્યો, અને મને આઈ વોઝ ડુઈંગ સો વેલ, એટલું સારું કર્યું કે ઇવેન્ચ્યુઅલી દે સેડ કે અમને જોઈએ છે કે તું ફૂલ ટાઈમમાં આવે. અને ત્યાંથી આફ્ટર બિંગ અ યંગ ગર્લ, અને પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમ લેવા માટે એ લોકોને પરમિશન્સ બહુ લેવી પડતી હતી. મારા બોસને પરમિશન લેવી પડે, અને ઇવેન્ચ્યુઅલી એ પરમિશન આવી ગઈ. when I was 17, nearly 18, I remember during my 18th birthday અમે બહુ મોટું સેલિબ્રેટ કર્યું હતું, અને મારા ફ્રેન્ડ્સ મને કહે, અરે વાહ, JC Penneyમાં અસિસ્ટન્ટ મર્ચન્ડાઇઝર એટ ધીસ એજ ઇઝ લાઈક અ હ્યુજ થિંગ, એન્ડ ઇવન આઈ વોઝ વેરી પ્રાઉડ ઓફ માય સેલ્ફ. અને દેટ ટાઈમ આઈ રિમેમ્બર એ જે મારો ટાઈમ હતો, અને મેં પપ્પાને ફોન કર્યો, પપ્પા, અને એટલા ટાઈમમાં ના પપ્પા મને મળવા આવ્યા, ના એટલે મમ્મી પપ્પા કોઈ મળવા ના આવ્યું, અને હું બી ઇન્ડિયા નહોતી ગઈ. અને પછી મેં જે ફોન કર્યો અને પપ્પાને કીધું કે હવે હું પપ્પા આસિસ્ટન્ટ મર્ચન્ડાઇઝર બની ગઈ છું, અને તમને મેં જે પ્રોમિસ આપ્યો તો એ પૂરું કર્યો છે. એન્ડ દેન ડેટ ડિસાઇડેડ, એન્ડ હી કેમ ઓવર ધેર, એન્ડ એટલું મોટું અમે સેલિબ્રેશન કર્યું હતું, અને ઇટ વોઝ અ હ્યુજ થિંગ. એ બધા માટે એક પ્રાઉડ મોમેન્ટ હોય. એબ્સોલ્યુટલી. એટલે હું તમને કહું કે જો પેરેન્ટ્સ સાથ આપે ને, તો ચાઇલ્ડ કંઈ બી કરી શકે છે લાઈફમાં, કંઈ બી. ભગવાન નો આશીર્વાદ હોય અને પેરેન્ટ્સનો સાથ હોય, તો દેર ઇઝ નથિંગ ઇન ધીસ વર્લ્ડ અ ચાઇલ્ડ કેન નોટ અચીવ. સાચી વાત છે.